નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં ફરી એકવાર ગઠિયાઓ સક્રિય થયા છે। શહેરના હાર્દ સમાન ન્યાય મંદિર વિસ્તારમાં એક વૃદ્ધાને લાલચ આપી સોનાની બંગડીઓ કાઢી લેવાની ઘટના સામે આવી છે। વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલી લહેરીપુરા ચોકી વિસ્તારમાં થોડા દિવસે છેતરપિંડીની સનસનાટીભરી ઘટના બની છે। 65 વર્ષીય વૃદ્ધા ધનુબેન ઓડ, જેઓ મંગલ બજાર ખાતે કટલરીનો સામાન ખરીદવા આવ્યા હતા, તેમને ગઠિયાઓએ પોતાનો શિકાર બનાવ્યા હતા અને ગઠિયાઓએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે એવી લાલચ આપી હતી કે આગળ મફતમાં બિસ્કિટ અને કપડાં વેચાઈ રહ્યા છે। આ લાલચમાં આવી ગયેલા ધનુબેન કંઈ સમજે તે પહેલાં જ ગઠિયાઓએ ચાલાકીપૂર્વક તેમના હાથમાંથી સોનાની બંગડીઓ કઢાવી લીધી હતી અને તેથી રફુ ચક્કર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે જાણ થતાં જ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વૃદ્ધાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। ગઠિયાઓને પકડવા માટે પોલીસે આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા ગઠિયાઓને ક્યારે ઝડપી પાડે છે। हाँ પછી લેવા ગઈ સામાન લેવા ગઈ લઈને પાછી વળી જેમ તે ગેટ આગળ ઊભી રહી પગલ એ લોકો આવ્યા ને એટલે મેં ઊભી રહીને તે મને આ બાજુ લઈ આવ્યા દાન આપે છે એવું કરીને। हाँ પછી તઈ મને બંગડી કઢાવી કે બધું કાઢી નાખો ને તો દાન નહીં આપે એમ बराबर એ રીતે કીધું। એટલે પછી બંગડી કાઢીને પાકીટમાં કે આ પાકીટમાં મૂકી દો अच्छा પાકીટ હોય એમાં હા. અંદર નાખી તો ના એને પાડી હા. અંદર ના નાખતો કે લેડીઝ ચેક કરતી हाँ એટલે પછી મેં પાકીટમાં નાખી પાકીટ એ લોકોએ મારા ત્યાંથી લઈને આ થેલીમાં નાખી થેલીમાં નાખી દીધી ને એમ થોડી હતી એમાં થેલી હતી તે થેલીમાંથી કાઢીને નાખી દીધી बराबर એટલે કપડાં આપવાના હતા। અને બિસ્કિટ હા અચ્છા અને તમે શું પહેરેલું તો હાથમાં બંગડી અચ્છા કેટલાની બંગડીઓ હતી 2,85,000 બરાબર સોનાની બંગડી હતી હા અચ્છા પછી કેટલા લોકો હતા એ તો મહેનત કર્યા એ કેટલા લોકો હતા એ તે તો બધા આજુબાજુવાળા હતા જ હા ના જે તમારી જોડે બંગડી મારી લીધી જોડે હું એકલી જ હતી ના એ બંગડી લેવાવાળા કેટલા જણ હતા 2 જણા 2 જણ હતા કેવા દેખાતા હતા એક તમારા જેવો હતો હા ને એક નાનો થોડી ઉંમરનો હતો અચ્છા છોકરા જેવો કેવા રંગનું કપડાં પહેરેલા વાઈટ હા ને બરાબર તો પછી પોલીસને જાણ કરી કરીને બધી લખ્યું ના ઓકે એ લોકો કેમેરા બેમેરા બધું ચેક કરી લીધું। ઓકે શું નામ છે આપનું ધનુબેન સાઈસિંગ રોડ ઓકે ક્યાંના રહેવાસી છો સમિયાલા બસ સ્ટેન્ડ વાળું ફરી